આવતીકાલે 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે 5 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીના પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે તમામ રાજ્યોના નક્કી કરેલા કેન્દ્ર પર મતગણતરી શરૂ થશે. ત્યારે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. ત્યારે પશ્ચિમ બંગાળમાં આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. ત્યારે બંગાળમાં આ વખતે અંદાજે 92.93% જેટલું મતદાન નોંધાયું છે. તો 2 તબક્કામાં બંગાળમાં મતદાન યોજવામાં આવ્યું હતું. તો તમિલનાડુમાં પણ ટીવીકે પાર્ટી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. ત્યારે સૌની નજર પશ્ચિમ બંગાળ પર જોવા મળી રહી છે. ત્યારે બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે. ત્યારે સ્ટાલિનની આગેવાની હેઠળનું ડીએમકે ગઠબંધન સત્તા ટકાવવા માટે મથામણ કરશે. ત્યારે શું કેરળમાં દર 5 વર્ષે સરકાર બદલવાનો રિવાજ હવે ચાલુ રહેશે કે કેમ તેવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે હિંમત બિસ્વા શર્માના નેતૃત્વમાં એનડીએ આસામમાં ફરી સત્તા મેળવશે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. આવતીકાલે 5 રાજ્યોના વિધાનસભાના પરિણામ જાહેર થવાના છે. ત્યારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીના પરિણામો જાહેર કરવામાં આવશે. ત્યારે તમામ રાજ્યોના નક્કી કરેલા કેન્દ્ર ઉપર મતગણતરી શરૂ થશે. ત્યારે આ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. તો પશ્ચિમ બંગાળમાં આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, ત્યારે આવતીકાલે 5 રાજ્યોના વિધાનસભાના પરિણામ જાહેર થવાના છે, તેને લઈને આપ શું કહેશો? આવતીકાલે 4 તારીખે સવારે 8 વાગ્યાથી 5 જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી તેના પરિણામ જાહેર થવાના છે. સૌથી પહેલા બેલેટ પેપરમાંથી ગણતરી થશે, ત્યારબાદ ઈવીએમ મશીનમાંથી ગણતરી થશે. તમે જણાવી દો કે સૌથી મહત્વની ચૂંટણી જો આખા દેશની નજર હોય તે પશ્ચિમ બંગાળ પર છે. એમાં ભાજપ અને ટીએમસી સીધી ટક્કર છે અને છેલ્લા 2 ચૂંટણીઓથી ભાજપ કમર કસી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં સરકાર બને. સિંગલ ડિજિટમાંથી ડબલ ડિજિટમાં ગઈ ચૂંટણીમાં આવ્યું હતું. હવે આ ચૂંટણીમાં શું થાય છે એ સૌની નજર છે. એક્ઝિટ પોલ 7 પોલમાંથી 5 પોલે ભાજપને બહુમતી આપી છે, પરંતુ ખરેખર આ વખતે 92.93 જેટલું રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. એટલે કઈ પાર્ટી જીતશે એ ખાલી અનુમાન લગાવી શકાય. હવે આ 5 રાજ્યોની ચૂંટણીમાં ગઈ તમિલનાડુની જે ચૂંટણી છે એમાં તો જે દર વખતે જે ટીવીકે પાર્ટી પ્રથમ વખત જે વિજય અભિનેતા છે સાઉથ ઇન્ડિયાનો એને પોતાનું પક્ષ રચ્યો છે, પરંતુ એમને એટલી સફળતા મળે નહીં. જે કોંગ્રેસ ગઠબંધન છે એને સફળતા મળે એવી આશા છે. કેરળમાં દર 5 વર્ષે ચૂંટણીના પરિણામમાં બદલતા જોવા મળે છે, એટલે કઈ પાર્ટી જીતશે એ ખાલી અનુમાન લગાવી શકાય. આસામમાં હિંમત બિસ્વાનું કામ બહુ સારું છે. પ્રજાને બહુ લોકપ્રિય નેતા છે અને તેમની જે બોલવાની પદ્ધતિ છે જેને કારણે પ્રજાજનો એમની તરફ આકર્ષાય થાય છે અને તેમનો હિન્દુત્વનો જે મુદ્દો છે જેના કારણે ફરતી સરકાર બને પૂરેપૂરા આશા જણાઈ રહ્યા છે. પોંડુચેરીમાં બી ભાજપની સરકાર હશે. હવે તમે જાણી દો કે બપોરે 12 વાગ્યા સુધી જે રુઝાન આવશે એનાથી સ્પષ્ટ થશે કે 5 રાજ્યોમાં કઈ પાર્ટી સત્તા મેળવવા આગળ જઈ રહી છે અને મોડી સાંજ સુધી સ્પષ્ટ પરિણામ ચૂંટણીના આવશે. આ વખતે પશ્ચિમ બંગાળની સૌથી મહત્વની ચૂંટણી છે. એમાં 294 સીટ માટેનું મતદાન થયું હતું, પરંતુ એક સીટનું મતદાન રોકાયું છે, એટલે 293 સીટની મતગણતરી ગણવામાં આવશે અને એનું પરિણામ 293 સીટનું વિધાનસભા સીટનું પરિણામ જાહેર થશે. સૌથી ગુજરાત સહિત આખા દેશની નજર એમાં છે. હવે એ જોવાનું રહ્યું કે આ વખતે મમતાજી બાજી મારે છે યા નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે જોડી છે એ બંગાળમાં સત્તા રચવા જઈ રહી છે. એ બપોરે 12 વાગ્યાના રુઝાનમાં આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. જયેશભાઈ. જી, તો ગઈકાલે ઈવીએમને લઈને જે હલ્લાબોલ થયો છે, આ ઉપરાંત અમિત શાહે પણ જે હુંકાર કર્યો છે તેને લઈને શું કહી શકાય પશ્ચિમ બંગાળમાં? તમને જે વખત ગત ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો જે દોરો સંભાળ્યો હતો, આ વખતે અમિત શાહની નેતૃત્વમાં આ વખતે ચૂંટણી બધા જે પશ્ચિમ બંગાળમાં રહી રહ્યા છે. હવે ત્યાં સ્વાભાવિક છે કે ગઈ દરેક ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભારે ગડમથલ થાય છે, પરંતુ આ વખતે મિલિટરી અને પેરામિલિટરીના ભારે ફોર્સને કારણે બહુ ઓછી જગ્યાએ પૂર્ણ મતદાન થયું છે. એમાં એક મતદાન પર હજી બી ચૂંટણી પંચને શંકા છે, એટલે એની મતગણતરી હવે પછી મતગણતરીનું વોટિંગ અને એની ગણતરી 24 તારીખ અને 26 તારીખે રાખી છે. આમ
તમે જણાવી દો કે 293 આ જે વિધાનસભાની સીટ છે એના પરિણામ જાહેર થવાના છે. એક સીટનું હજી બાકી રહેશે. પરંતુ તમે જણાવી દો કે પશ્ચિમ બંગાળમાં આ વખતે કશું બી કેવું અશક્ય છે જે ભારે મતદાન થયું છે. 92.93%. તમે વિચાર કરો કે બંગાળના ઇતિહાસમાં સૌ પ્રથમ આટલું ભારે મતદાન થવાથી કયો પક્ષને સ્પષ્ટ બહુમતી મળશે અથવા તો કટોકટી રહેશે એ આવતીકાલે બપોરે 4 તારીખે આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી કોના તરફ પ્રજાજનો વોટ જઈ રહ્યા છે અથવા તો કઈ પાર્ટી સરકાર બનાવવા રહી છે એનું રુઝાન આવતા સ્પષ્ટ થઈ જશે. તો આપણે આસામની વાત કરીએ તો આસામમાં હિમંતા બિસ્વાના જે ખાસ કરીને માણસો છે એમાં ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે એમને જેને ટિકિટો મળવી જોઈએ તેમને મળી શકી નથી. તો એને લઈને કોઈ ફેરફાર થઈ શકે ખરા? જો તમે જણાવી દઉં કે હેમંત બિસ્વા પહેલા કોંગ્રેસમાં હતા પણ કેટલાક સમયથી જે ભાજપમાં છે અને એમની જે બોલવાની આગવી પદ્ધતિને કારણે તે લોકપ્રિય છે. તેમનો મુખ્ય મુદ્દો હિન્દુત્વનો છે. સ્વાભાવિક છે કે ચૂંટણી હોય એટલે અમુક લોકો જે પક્ષ માટે કામ કરતા હોય અને નીતિ નિયમ મુજબ એ લોકોના સીટ ના બેસતા એટલે ટિકિટ ના આપે એના માટે. પરંતુ ભાજપ એ શિસ્તબદ્ધ પક્ષ છે. તમે ગુજરાતમાં રહો કે ગુજરાત બહાર કોઈ પણ રાજ્યમાં જો ભાજપ પ્રેરિત અથવા તો ભાજપના સહયોગથી કોઈ પણ રાજ્યમાં વિધાનસભામાં પોતે રાજ કરતા હોય તેમાં અસંતોષ થાય, પરંતુ એ અસંતોષ સપાટી પર નથી આવતો. કારણ કે ભાજપમાં એક ગઠબંધન એવું છે અથવા એમના સંગઠનની એટલી તાકાત છે કે જે વિરોધનો ઉભરો છે તે બહાર નથી આવતો પરંતુ અંદર સમય જાય છે. જેથી આપ કોઈ પણ ચૂંટણી જોઈ લો, ભાજપમાં શિસ્તબદ્ધ પક્ષને કારણે તેમની જે વિરોધ કરવાની પદ્ધતિ છે, જેવી બી કોઈ બી કાર્યકર્તાને ટિકિટ ન મળે સમય જાય છે, સમજી જાય છે. એના કારણે અત્યારે દેશમાં 22 રાજ્યોમાં તો ભાજપની સરકાર છે અથવા તો ભાજપ પ્રેરિત સરકાર છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે આવતીકાલે 5 રાજ્યોના વિધાનસભાના પરિણામ જાહેર થવાના છે. ત્યારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીના પરિણામો જાહેર થશે. ત્યારે તમામ રાજ્યોના નક્કી કરેલા કેન્દ્ર પર મતગણતરી શરૂ થશે. ત્યારે આ મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે.